જવા દે પાછા બેન કેટલા પેકેટ આપે છે? 4 પેકેટ. તમે શેમાં આનો ઉપયોગ કરો છો? શીરો બનાવું, પછી બેન દીએ તો વાનગી ગ્રુપમાં વાનગી મૂકે ને એમાં બધું થોડું નાખી બનાવું. એવું નથી કે આનામાંથી શીરો ને સુખડી જ થાય. લોટનું 145 ગ્રામ લેખે એક વાટકી લોટનો અઠવાડિયામાં 1 પેકેટ, મહિનાના 4 પેકેટ આપે છે, જેનો સદુપયોગ તમારે કરવાનો, કારણ કે જેથી કરીને તમારા બાળકને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે. હા, એ અમાર વર્કર બેન કહેતા હોય. અને ખાજો. હા હા. ગુજરાત સરકારનો મહત્તમ અભિગમ છે કે આપણે સફળ કરવાનો છે. તમારે તો બહુ સારું તમે સમજાવ્યું. તમને આજે ખબર પડી ને કે આંગણવાડી એટલે શું? આંગણવાડીમાં વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. સગર્ભાથી માંડીને બાળકો સુધી તમામ પ્રવૃત્તિ કરવામાં આવે છે. અમારી સોનલ તો એનું પહેલું બાળક છે ને, એને તો પ્રાઇવેટમાં મૂકવાનું કહે છે. હું તો હવે ના જ પાડું, સોનલ પ્રાઇવેટમાં મૂકતી જ નહીં હો. કેવું આ જોતો ખરી સરકાર કેટલું સરસનું શીખવે છે ને. આ બેનું બિચારી રોજ બોલાવા આવે, પણ હું તો આવા જ નહોતી દેતી. હવે તમારું આવનારું બાળક છે ને આંગણવાડી પર મૂકશો ને તમે? હા હા, ચોક્કસ મૂકીશ. જે પ્રવૃત્તિ પ્રાઇવેટ સંસ્થા એમાં નથી થતી એ પ્રવૃત્તિ આંગણવાડીમાં કરવામાં આવે છે. બાળકના 6 વિકાસ થાય છે: શારીરિક, માનસિક, બૌદ્ધિક, બરાબર? એ બધા વિકાસ કરવામાં આવે છે. હવે વિરલબેન, આપણો જે ધર્મ આવે છે, બરાબર છે, તે બાળતુલા દિવસમાં તમે એને લઈને આવ્યા તો એનો દર મહિને વજન વધે છે ને? તમને ખ્યાલ છે ને? હું તમને ગ્રોથ ચાર્ટ સમજાવું છું દર મહિને કે ઓછામાં ઓછો 150 થી 200 ગ્રામ વજન વધવું જોઈએ બાળકનું. તો દર મહિને તમે એને પોષણયુક્ત આહાર જે આપણે THR હું તમને આપું છું એમાંથી તમે ખવડાવો છો ને? હા, બનાવીને ખવડાવીએ છીએ. અને રીનાબેન, તમને જે પૂર્ણા શક્તિના 4 પેકેટ આપવામાં આવે છે એમાંથી રોજનું કેટલું બેન ઉપયોગ કરો છો તમે? કંઈક કીધું તો હતું પણ મને યાદ નથી. બહારની પાણીપુરી નથી ખાવાની બેન. આ પેકેટ જે 4 તમે લઈ જાઓ છો ને એમાંથી બનાવીને ખાવાનું છે. એમાં એટલે પ્રોટીન ઘણું મળશે. આજે એ બંધ કરવાનું છે. એ પોષણયુક્ત હોય છે. એમાંથી કેટલા આપણને પોષણ મળે છે ને એ તમે આપણે પેકેટની પાછળ છે જોઈ લેજો, અને જોઈ અને પછી એને તમે અલગ અલગ વેરાયટીમાં બધું બનશે તમારી બેન. હાલો, હું જાઉં છું હો. અને હવે આવતો મંગળવાર હોય ને ત્યારે પહેલા મારી સોનલે બોલાવી જાજો. આવજો.